મહુવામાં જગદંબા ગ્રુપ દ્વારા જન સમાજને ઉપયોગી સાબિત થાય તે રીતે દ્વિદિવસીય ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કેજે મહેતા કન્યા શાળામાં દીકરીઓને સેલ્ફ ડિફેન્સ પીએસઆઈ ભાનુમતીબેન ચુડાસમા દ્વારા શીખવાડવામાં આવ્યું. તેમજ સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ કળસાર વડલી ડેન્ટિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા દાંત અને મોઢાની માવજત જાળવણીના જાગૃતિના હેતુને અનુલક્ષીને વિનામૂલ્યે કેમ્પ યોજવામાં આવ્યો. એ સાથે દીકરીઓની આત્મરક્ષા માટે વિનામૂલ્યે સાપ્તાહિક કરાટેના ક્લાસ પણ શરૂ કરવામાં આવ્યો. આ તમામ કાર્યક્રમોનું સંપૂર્ણ આયોજન જગદંબા ગ્રુપના પ્રમુખ મીનાબેન સાંકળિયા તથા ગ્રુપના બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની. કોઈ વસ્તુનો અમે પૈસા નથી લેતા કે તમારે આ પ્રોગ્રામ આવવું હોય તો પૈસા એમ શક્ય બને એટલી અમે મહુવાનો વિકાસ થાય અને સારું કામ કરી શકીએ અને ઝાઝા ભાગે અમારે બહેનો માટે જ વધારે કામ હોય છે. આવતા અમારે જો મેળ આવે તો અમારે ગ્રુપમાંથી એક વિદ્યાર્થીઓ માટે હરીફાઈનું આયોજન કરવાનું છે. પણ હવે મેં તમને કીધું એમ શક્ય હોય એટલે ટ્રાય કરીએ છીએ. પછી તો માતાજીની કૃપા અત્યારે કહીએ છીએ પછી થાય એવી આશા. બોલો બીજું તમને પણ કઈ પૂછવું છે? जिससे जिससे गोगेंद में तो सुबेश હવે આગળ નમન કરવું છે. જમણો હાથ નીચે મૂકો, પહેલા એની પર ડાબો હાથ મૂકો અને માથું ત્યાં ટચ કરો. માથું ટચ કરો નીચે. હા, નતે બેઠા થઈ જાઓ. હવે જમણા પગને ઊભો કરી ઊભો થવાનું. જમણા પગને ઊંચો કરો. પછી ઊંચો કરો જમણો પગ. હવે ઉભા થઈ જાઓ. ક્યુઝગી મતલબ એટેન્શન. આની શીખવાની બીજી વાર નહીં આવે. આ અત્યારે તમે કહેશે ને એ તમારે એક જ ફળીઓને યાદ રાખવાનું છે. આ જીવન યાદ રાખવાનું છે. સમજણ પડે ને? એટલે કોઈ જાતની કોઈ મશ્કરી નહીં કરવાની, પેટ પર એકબીજાને વાતો નહીં કરવાની. જે સાહેબ જે શબ્દ બોલે છે ને તમે એની ઉપર ધ્યાન દો. મહત્વનું ઈ છે તમારા જીવનમાં સાહેબ બોલે એ કામ કરવું છે. એની ઉપર છોકરા આપણો એટલે કોઈ જે સ્કૂલમાં તમે એકબીજાને કોશિશ કરે તો ભાગી જાય. હવે બીજી ટીમ